રામ રામ દોસ્તો, જય વસાવડા નામનો એક કોલમિસ્ટ છે. એની અદેખાઈ, એની અંદર કેટલું ઝેર ભરેલું છે બીજા સારા વ્યક્તિત્વ અને લેખકો પ્રત્યે, એની આજે દોસ્તો તમને વિગતે વાત કરું. તો મિત્રો, સી ગ્રેડ કોલમિસ્ટ વસાવડાએ તેના કોલમમાં એ ગ્રેડ લેખક ડૉક્ટર નિમિત ઓઝા વિશે નામ લીધા વિના ખરાબ ટિપ્પણીઓ કરી, જેનો રિપ્લાય નિમિત ઓઝા સાહેબ તરફથી હાથી ચલે બજાર કુત્તે ભોંકે હજાર જેવો હતો. પણ જયના જ એક કથિત પત્રકાર મિત્રએ આ વિશે નામ લઈને પોસ્ટ મૂકી, જેનાથી જયની અદેખાઈ બહાર આવી ગઈ, જેનાથી એ રગલો રઘવાયો થઈ ગયો. પણ એના જ પરમ મિત્રની સાથે પર્સનલ તૂતુ મેમે પણ થઈ ગઈ. પણ સામે આ કથિત પત્રકાર પણ ગાજો જાય એવો નહોતો. એણે પછી આ રગલાને નાગો કરવાનું શરૂ કરી દીધું. જોકે આ રગલાના ભવાડા આગળ પણ ઘણા આવી ચૂક્યા છે અને પોતાની જાતને સ્વયં ઘોષિત લેખક અને સ્પીકર ગણાવતો આ સી ગ્રેડ કોલમિસ્ટ એના જેવા જ સી ગ્રેડ વાચકોમાં થોડો ઘણો લોકપ્રિય છે. એટલે જ ગુજરાતના સારા લોકપ્રિય લેખકોને ટાર્ગેટ કરીને એની કુંઠા કાઢતો હોય છે. નિમિત ઓઝા સાહેબને આ કથિત ડુક્કરોએ ગટરમાં લડવા માટે ટાર્ગેટ કરેલા, પણ નિમિત ઓઝા સાહેબે આ પોસ્ટ મૂકી જેમાં તેમની વિદ્વત્તા સાથે તેમની મહાન માણસાઈનો પરિચય આપે છે. નિમિત ઓઝા સાહેબ લખે છે, આપણે કોઈકના માટે સારા હોઈએ તેનો અર્થ એમ નથી કે કોઈના કપટ, દંભ કે દોગલાપણથી અજાણ હોઈએ. કારણ કે સારા હોવું એ પ્રતિક્રિયા નથી, પ્રકૃતિ છે. એ રિસ્પોન્સ નથી, ડિસિઝન છે. હવે વાત કરીએ એક જ ટીમના બે કથિત ડુક્કરોની લડાઈની. તો તુષાર નામનો કહેવાતો સસ્તો રવિશકુમાર મજાકના નામે શરૂ કરીને રગલાને ખુલ્લો પાડી દીધો. રગલાએ નિમિત ઓઝા સાહેબનું નામ લખ્યા વિના તેમના પર પ્રહાર કર્યા, એ પણ 6 વર્ષ પહેલાં નિમિત ઓઝા સાહેબના કોઈ એક લેખના વિરોધમાં. નિમિત ઓઝા સાહેબ અત્યારે સૌથી સારું વ્યક્તિત્વ ધરાવે છે અને લોકોને ગુજરાતી સાહિત્ય સાથે અદ્ભુત જોડાણ કરાવનારા લેખક તરીકે બહુ મોટી નામના કેળવી રહ્યા છે. ત્યારે આ રગલો અત્યાર સુધી મહિલાઓ વિશે સી ગ્રેડની વાતો લખીને ફેમસ થયો છે અને જેટલી એની કોલમ હોય છે તે મોટા ભાગનું અંગ્રેજીનું ટ્રાન્સલેટ કરીને જ પીરસતો હોય છે અને પોતાની જાતને ઉત્કૃષ્ટ અને સ્વયં ઘોષિત વેવલાઈમાં પણ રાંચતો હોય છે. તો તુષારે નામ લખ્યું એટલે હવે આ રગલો ઉગાડો પડી ગયો. પછી તો એની કુંઠા સાઈડમાં રાખીને એણે એવો જવાબ લખ્યો જેથી કરીને કંઈક સારો દેખાઈ આવે, થોડા કપડાં એના પહેરાઈ લે. એટલે એણે લખ્યું, મારે નામ લખવું હોત તો મેં લખ્યું જ હોત. મુદ્દા આધારિત વાતને સીધી માણસ આધારિત બનાવી દેવાની તમારી વિરોધ કરવાની પ્રકૃતિ સાથે હું પહેલેથી સહમત નથી, પ્રિય તુષાર. નિમિત ઓઝા સારા લેખક, સારા વક્તા અને આદરણીય તબીબ છે. કેવળ એક પોસ્ટને કારણે હું ક્યારેય આખા પ્રતિભાશાળી માણસને રિજેક્ટ ના કરું તો જખ મારવા આવીને 6 વર્ષ પછી એવી વાતોને પોતાની કોલમમાં સમાવતો હશે. પણ ચાલો ઠીક છે, આગળ લખે છે, ટ્રોલિયા બાબતે પણ મારા વિશે જેમ તેમ લખાતું જોવા છતાં પણ હું મારી વોલને કોમેન્ટ સિવાય કદી એ સ્ક્રીનશોટ લઈને જાહેર પોસ્ટ બનાવીને લડવા બેસતો નથી. આ હરામખોરને ટ્રોલિયા કેમ ટ્રોલ કરતા હોય છે? આ નીચ કક્ષાની હદે જઈને એમના વિશે અભદ્ર ભાષા વાપરતો હોય છે. તો કોઈ પણ સારા વ્યક્તિત્વ ધરાવતા વિચારધારા સાથે જોડાયેલા લોકો પછી આની મા બેન કરી નાખે, એને પછી એ કહેતો હોય છે કે મને ટ્રોલ કરવામાં આવે છે. ચાલો આગળ લખે છે, આ મારો અભિગમ નથી ને માનસિકતા પણ નથી. જોકે માનસિકતા તો બહાર આવી ગયેલી દેખાય જ છે, છતાં પણ કેવું હજુ પણ કપડાં પહેરવાની કોશિશ કરે છે. એને લીધે લોકોને ભલે મસાલો મળે, વાત કન્ટેન્ટ બેઝ રહેવાને બદલે પોઈન્ટ સ્કોર કરવાની હલકી રમત થઈ જાય છે. તમારી આ કાયમ પર્સનલ થઈ જવાની રીત કોઈ સચ્ચાઈની ક્રાંતિ નથી, પણ અગાઉ તમને કહેલું છે એમ કેવળ કડવાશના વાવેતર છે. આ હરામખોરથી વધારે મોટા કોઈ નથી કડવાશના વાવેતર કરવાવાળા ગુજરાતમાં. આ નીચ કક્ષાના વ્યક્તિઓ જ છે ગુજરાતમાં ભયંકર હદે કડવાશના વાવેતર વાવતા રહ્યા છે. તમને વ્યક્તિગત વિવાદમાં રસ વધુ હશે, મને કાયમ આધુનિક વિચારમાં હોય છે. તમારી આ દોઢ ડાપણ વાયડાઈ સાથે સંપૂર્ણ અસહમત આવી એણે પછી કોમેન્ટ કરી. આવી પોતાની હલકાઈ બીજા પર થોપીને નીકળવાનો પ્રયાસ કર્યા પછી તુષારે જ એમને નાગા ઉઘાડા પાડ્યા છે. તુષાર કહે છે, કોઈ એક પોસ્ટની ટીકા કરવાથી વ્યક્તિને સંપૂર્ણ રિજેક્ટ કરવામાં આવે એવું ના હોવું જોઈએ.
સારા લેખક વક્તા હોવા છતાં પણ તેમના વિચારોની ટીકા થઈ શકે છે, જેમ મનમોહનસિંહ અને નરેન્દ્ર મોદીની પણ થાય છે. તુષારના મતે જય વસાવડાએ આ મુદ્દાને અતિ પ્રતિક્રિયા આપી આ વાતને વધારે મોટી બનાવી છે. તેઓ સીધું નામ લઈને વાત કરવા તૈયાર છે, પાછળથી પ્રહાર કરતા નથી, જે રીતે જય વસાવડા કરે છે. જય વસાવડાએ અગાઉ પોતાની સંસ્થા એટલે ગુજરાત સમાચાર પર મુશ્કેલી આવી ત્યારે ખુલ્લો સ્ટેન્ડ લીધો નહોતો. તુષાર આને કાયરતા તરીકે જોવે છે. તુષારની મૂળ પોસ્ટમાં જય વસાવડાના લેખના વખાણ હતા, પરંતુ તે વસાવડા દ્વારા અવગણવામાં આવ્યા. તુષારના મતે જય વસાવડાને ડર હતો કે નિમિત્ત ઓઝા પર આડકડતો પ્રહાર કરતા તેઓ પકડાઈ ગયા છે અને ખુલ્લા પડીને નાગા થઈ ગયા છે. હવે એમની અદેખાઈ લોકો ઓળખી ગયા છે. તુષારનો આશય માત્ર હાસ્ય અને હળવી ટિપ્પણી કરવાનો હતો, પરંતુ વિવાદ વસાવડાએ હવે ઊભો કર્યો છે. તુષાર પોતાની પોસ્ટ ડિલીટ કરવા અથવા માફી માંગવા તૈયાર નથી અને પોતાના સ્ટેન્ડને યથાવત રાખે છે. તુષારે આગળ લખ્યું, મિસ્ટર જય વસાવડા, હવે રહી વાત જે વાત એક કોલ પર 2 શબ્દો કે લાઇનના મેસેજ પર પતી શકતી હતી, એમાં ફોન ન કર્યો અને આમ કર્યું તેમ કર્યું, હું કોમેન્ટમાં નાચ્યો, રાહડા લીધા વગેરે પર, તો છેલ્લે એક વાત કાન ખોલીને સાંભળી લો. તમે કહ્યું કે તમારી મસ્તી તમારા પૂરતી રાખો એન્ડ બ્લા બ્લા બ્લા. તો ભાઈ કરી મસ્તી અને આ જાહેરમાં પણ લખ્યું, જાઓ તમારાથી થાય તે તોડી લેજો. આ કોઈ પાસિંગ રેફરન્સ નથી, ક્લિયર કટ રોકડું ચોપડાવી રહ્યો છું. તમે ઊંધા પડો સીધા પડો તેલ લેવા જાઓ, આઈ ડોન્ટ કેર. પછી આગળ પણ 2 કિલોમીટર લાંબો લેખ તુષારે ઘસી માર્યો છે, જેમાં 2 કથિત ડુક્કરોની કાદવની લડાઈ દેખાઈ આવે છે. આપણે હવે એમના કાદવમાં પડવું નથી, ભલે કથિત ડુક્કરો મોજ કરે. આ 2 સી ગ્રેડ લેખકો એમના સી ગ્રેડ વાચકો અને સાંભળવાવાળા મૂર્ખાઓને બુદ્ધિ આવે એટલે ઘણું. હવે આગળ મહેશ પુરોહિત નામના વ્યક્તિ આ 2 લપોટ શંખને સારી રીતે ઓળખે છે, તેથી તેઓએ પણ એક સારી વાત લખી છે. તો લેખકશ્રી એટલે કે તથાકથિત જે જય છે એના વિશે હશે, અને તેની ગેંગ એટલે કે તુષાર વગેરે અન્ય લેખક કમ ડૉક્ટરની પાછળ એટલે કે નિમિત્ત ઓઝા સરની પાછળ હડકાયા કૂતરાની જેમ પડ્યા છે. આ ખ્યાલ છે ને? વાત એમ છે કે કોરોના સમયે મોદી સાહેબે દીપ પ્રગટાવવાનું અને થાળી વગાડવાનું કહ્યું હતું, ત્યારે ડૉક્ટર સાહેબે એવો ઉલ્લેખ કરેલો કે દીપથી કોરોના વાયરસ બળી જશે અને થાળીના અવાજથી પણ. જોકે તેમણે વધુમાં ઉમેરેલું કે આવું કરવાથી સકારાત્મકતા ફેલાશે અને કોરોના વોરિયરને પ્રોત્સાહન પણ મળશે. બસ પછી લેખકશ્રીની ગેંગે દ્વારા આ નાનકડા કોટને પકડીને સમયાંતરે પોતાની વિકૃતિ ઠાલવવા માટે આ વાતને યાદ કરીને ડૉક્ટર સાહેબને ટ્રોલ કરવા અને તેમનું કેરેક્ટર એસાસિનેશન કરવામાં આવે છે. દોસ્તો, આ નિમિત્ત ઓઝા સરને હું વધારે ઓળખતો નથી, પણ એ એક સજ્જન વ્યક્તિ છે અને કોઈ હરામખોરો એમની પાછળ પડે તો એ મારાથી જોવાતું નથી, એટલે જ મેં આ વિડીયો બનાવ્યો છે. એટલે આવા હરામખોરોને એમને એમની ભાષામાં જ જવાબ આપવાનો આપણો અંદરથી એકદમ મજા લેવાનો જે શિરસ્તો છે એ ચાલુ જ રાખેલો છે. હવે લેખકશ્રીએ પોતાના લેખમાં આ જ સંદર્ભને લઈને ડૉક્ટર સાહેબ પર આડકતરી રીતે હુમલો કર્યો છે, જે સસ્તા રવીશ કુમાર એટલે કે તુષારની ઉતાવળના કારણે ખુલ્લો પડી ગયો. જોકે ડૉક્ટર સાહેબની રીલ મારી ફીડમાં ઘણીવાર આવી જાય છે, આવું મહેશ પુરોહિત કહે છે. હ્યુમન સાયકોલોજી, સામાજિક મુદ્દાઓ, વ્યક્તિગત જીવનના ગૂંચવણ જેવી બાબતો પર તેઓ ખૂબ જ સરાહનીય કામ કરે છે. હ્યુમન સાયકોલોજી, સામાજિક મુદ્દાઓ, વ્યક્તિગત જીવનની ગૂંચવણ જેવી બાબતો પર તેઓ ખૂબ જ સહજતાથી વાતને મૂકે છે અને વાત ગળે ઉતરી જાય તે રીતે મૂકતા હોય છે. સૌથી ખાસ વાત એ છે કે તેમના બોલવામાં ક્યાંય દંભ દેખાતો નથી, જ્યારે તથાકથિત લપોટ શંખ લેખકશ્રીનો દંભ દરિયો છે. આ હરામીઓ કેટલા ચાલાક હોય છે કે કોઈ વ્યક્તિ દ્વારા અજાણતા કે જાણતા કોઈ એક ભૂલચૂક થાય તો બસ તેને પકડી રાખે છે. તે ભૂલ સિવાય તે વ્યક્તિ અન્ય ક્ષેત્રમાં ખુદ વિદ્વાન અને ઉમદા હોય તો પણ આ લોકો ઈરાદાપૂર્વક તે વાતને પકડી રાખશે. જોકે આવું કરીને એ લોકો પોતાનો અહમ સંતોષતા હોય છે, ઉપરાંત પોતાની વિકૃતિ ઠાલવતા હોય છે. આનાથી સાવ ઉલટું આ લેખકશ્રી 1000 વાર ખોટો પડ્યો છે, અગણિત વાર જુઠ્ઠું બોલતા રંગે હાથે પકડાયો છે, જાહેરમાં કંઈક અલગ અને ખાનગીમાં કંઈક અલગ બોલતા ઝડપાયો છે. છતાં આ ગેંગ આ લેખકશ્રીને જૂઠો લબાડ બળદ ફેંકવું જેવું ઉપનામ નહીં આપે.
પણ એક સજ્જન ડૉક્ટર સાહેબની એક ભૂલને પકડી રાખશે. તમે કહેશો મહેશભાઈ, આગાહી ખોટી પડવી અલગ બાબત છે અને અવૈજ્ઞાનિક વાતોને સમર્થન આપવું પણ અલગ વાત છે. ડૉક્ટર સાહેબે અવૈજ્ઞાનિક વાતને પ્રોત્સાહન આપ્યું, જ્યારે લેખકશ્રીએ આવું કોઈ દિવસ કર્યું નથી. ચાલો તો તમને એક ઉદાહરણ આપું. એક જગ્યાએ વક્તવ્ય હતું અને આ લપોડ સંઘ લેખકશ્રીએ સંબોધન કર્યું કે સ્ત્રીઓનો જન્મ XX ક્રોમોઝોમથી થાય છે અને પુરુષોનો જન્મ XY ક્રોમોઝોમથી થાય છે. આમ XXના પાયા સમતલ છે અને સ્ત્રીનો સ્વભાવ સ્થિર હોય છે, જ્યારે પુરુષમાં XY અને Yમાં એક જ દાંડી હોય છે. એટલા માટે પુરુષ હાલક ડોલક થાય છે. હવે મને કહો કે આમાં શું લોજિક છે અને આ કેટલી અવૈજ્ઞાનિક બાબત છે. એકવાર લેખકશ્રી અંગ્રેજી વ્યાકરણનું ખૂન કરી મૂકેલું. કહેલું મેકડોનાલ્ડ્સમાં પાછળ S એટલા માટે છે કે તે બે ભાઈઓ હતા માટે બહુવચન માટે S છે, જ્યારે હકીકત એ છે કે તે S એપોસ્ટ્રોફી S છે જે માલિકીનો ભાવ દર્શાવે છે. આવા તો અગણિત ઉદાહરણો છે જેમાં લેખકશ્રી અવૈજ્ઞાનિક વાતો કરી હોય, પણ આ ગેંગ લેખકશ્રી વિશે કાંઈ નહીં બોલે. પણ ડૉક્ટર સાહેબ સોફ્ટ છે, બદલો લેવાવાળા નથી, એટલે પોચું ભાડીને આંગળી કરે છે. બાકી આજે જ લેખકશ્રીએ સસ્તા રવીશકુમારને જાહેરમાં ગગલાવ્યા તો ચૂં કે ચા કરી શક્યો નથી. લેખકશ્રીની જગ્યાએ બીજું કોઈ હોત તો ભાઈ ઉંદરડે દારૂ પીને કૂદાકૂદ કરે એ રીતે કૂદાકૂદ કરી દેત. હવે છેલ્લે એમણે નોટ મૂકી છે કે લેખકશ્રી કોઈનો નથી, તે ફક્ત તેનો અહમ અને સ્વાર્થનો જ છે. એટલે લેખકશ્રી એટલે લપોડ શંખ એટલે તથાકથિત કદાચ જય વસાવડાની વાત હોઈ શકે છે એવું અમારું અનુમાન છે. તો આ હતો દોસ્તો આ હરામખોર લેખકો જે C ગ્રેડ અને 3rd ક્લાસ એમની વેવલાઈ અને એકદમ અર્ધપોર્ણ લખી અને ફેમસ થયેલા લેખકો, એક વિદ્વાન લેખકની પાછળ પડેલા એની આખી વિગતે ચર્ચા. ચાલો દોસ્તો બીજા કોઈ મુદ્દા પર મળીએ, ત્યાં સુધી રામ રામ.